હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો, મજામાં જ રહેજો. હું બસ જો લોટ બાંધું. આજે કેવું થયું, મીન્સ કે વહેલી ઉઠી. અત્યારે વાગ્યા છે 7, નહીં 7:30 થવા આવ્યા. વહેલી ઉઠી હતી એમ 6 વાગે ઉઠી હતી, બહુ વહેલા નહીં, એમ 6 વાગે ઉઠીને વ્લોગ છે એડિટ કર્યો એમ. આજે જે અત્યારે અપલોડ કરવાનો હતો એ એમ રાતે ખબર નહીં એમ એડિટ કરવા બેઠી એમ તો ખબર જ ના રહે એમ ક્યારે નીંદર આવી એમ. તો રાતના તો ઉઠી ગઈ એમ, વ્લોગ એડિટ થયો નતો ભાઈ. 2 વાગે નીંદર ઉડી તો જોયું એમ. હા, તો એમ ફોન ખુલ્લો, મીન્સ કે ફોનમાં એમ આ બસ આ જ બધું હતું એમ. મીન્સ કે જે મેં એમનામાં જ હોઈ ગઈ હતી ખબર વગર એમ. હા, તો જે એડિટિંગ કરતી હતી એ બધું એમનામ હતું ને એમને જોયું તો 2 વાગ્યા હતા એમ. તો મને થયું એમ અત્યારે કરી નાખું તો ખબર નહીં પાછી નીંદર આવી ગઈ એમ. તો ત્યારે નથી 6 વાગે ઉઠીને જોયું તો એમ અરે બાપરે આજ તો બ્લોગ આજનો એડિટ કરવાની બાકી છે એમ. તો ઉઠીને પહેલાં એ કર્યું, અપલોડ કર્યો અને પછી મેં કીધું કામ ચાલુ કરવું એમ. રસોઈ કામ મીન્સ કે રસોઈ વગેરે હા, તો એ કર્યું અને લાગે એમ હું ડેઈલી 8 વાગે 6 વાગે તો ઉઠીને એમ થતું કે આજે એમ નહીં થાય એમ ટાઈમે એમ. પણ મેં કીધું મેં આજે કરવાનો છે એમ. તો શાયદ એમ 8ના બદલે 8:30 યા તો 9 વાગ્યાનો ટાઈમ આવશે એમ. બટ આવશે, ઓલું કહેવાય ને, આવશે મોડું. એમ જે એના મેં 2 હા એમ સારું એવું મીન્સ કે લાંબુ થોડુંક શૂટ થયું હતું એમ બધું. તો મેં 2 ભાગમાં એમ અપલોડ કર્યો એમ. ગયા દિવસમાં બી એમ હતું અને આજના દિવસમાં બી એમ એ વાળો. મીન્સ કે અમે જે ફરવા ગયા હતા ને એમ કચ્છમાં હાનિયાના એમ 2 પાર્ટમાં એમ વ્લોગ અપલોડ કર્યો એવી રીતના. બસ આજથી જ પાછું આપણું રૂટીન રેગ્યુલર. ફરવા ગયા, બહુ મજા આવી. કેવું થયું ખબર એમ, અમે લોકો જતા ને તો સાનિકાન પપ્પા અને 2 પેલા મારા ભાણેજ હતા એટલે મારા ભાણિયા છે એ બધા એમને અમને દાંત કાઢવા તેમ એ કે તમે 3 કે અને તમે 3 જાઓ છો એમ. એ બધા ઓલા હોય ને એમ કે ડોહા ડોહી એમ જાતા વાળા એમના ભેગા જાવ હોય કે એમના ભેગું હું તમને મજા આવશે ને અમને તેમને એમ કરતા હતા. આમ જાતા નહીં પહેલા એમ લોકો એવું કહેતા તેમ. તો પછી એમ કીધું એટલે શું કામ મજા ના આવે, આપણે તો ફરવું હોય ને એમ. એ લોકો જોડે બી મજા આવે હાચે એમ. એટલી મજા આવી ને હાચે બસ એમ. અને એવા બધા રમી એવું નહોતું એમ, બધા બધી એજના હતા એમ. મોટી એજના બી હતા અને બસ એમ અમારી એજના બી હતા એમ, બધા હતા એમ. બસમાં તો એમ મજા આવી હાચે. અને થકાન તો જરાય નહીં, નહીંતર ખબર આપણે એમ ફરવા જાય તો થાકી જાય એમ. તો થાક તો જરાય લાગ્યો જ નહોતો એમ. એમ ખબર એમ જ્યાં જે સ્થળે ઉતરવાના આવે ને ઉતરીને દર્શન કરીને થોડીક વાર બસ ફરી પાછું બસમાં બેસી જવાનું. પછી એમ હા એમ બસમાં બેસીએ એટલે હારા એવા ધૂન ભજન એમ ચાલુ કરે એમ. આપણને મજા આવે એવા એમ. હા, તો એમ બસ એમ શું કહેવાય ઓન ધ વે હોય, રસ્તામાં હોય એટલે તો બધા એમ રમતા જ હોય એમ. તો હા, બસ જેને રમવું હોય રમે, બાકી આરામ કરે બેહે. હા, તો હું તો એમ સારું એવું જ્યારે બી એમ બધા રમતા હોય હું તો રમતી હતી. મને તો મજા આવતી તેમ. અને બસ એમ હા એમ થકાન તો જરાય નહીં એમ. ગયા ત્યારથી તો આવ્યા ત્યાં સુધીમાં થકાન જેવું જરાય લાગ્યું જ નથી. મજા જ આવી ટૂંકમાં એમ. હા, તો જે બસવાળા ભાઈ છે ને એ મને તો એમ પહેલી વાર ખબર પડી એમ. મીન્સ કે નહોતી ખબર એમ. તો એ થોડાક દિવસે લઈ જાય છે એમ આવી રીતના એમ બધાને એમ 15-20 દિવસે એવી રીતના. તો બસવાળા ભાઈને તમે કીધું બસ એમ તમે જ્યારે જાઓ ત્યારે અમને કોન્ટેક કરવાનો. હા એમ અમે આવશું એમ. અને લોકો ક્યારે લઈ જાય ખબર એમ, સેટરડે સન્ડેના જ લઈ જાય એમ. તો બધા નીકળી શકે એમ એવી રીતના એમ. તો મેં કીધું સેટરડે સન્ડે હોય તો અમે તો નીકળી જઈએ અને મજા આવી એમ. એટલે કીધું હવે તમે જ્યાં ત્યારે કેવડાવજો એમ, અમે આવશું. હા, તો બસ એમ હવે તો હા એમ જ્યારે એ લોકો જાય ત્યારે બસ જવું છે. સેટરડે સન્ડે હોય એટલે નીકળી શકે, બાકી થોડુંક કેવડાવે એમ. કેમ કે રજામાં ને એમ રજા મળી જાય એવું નથી એમ. પછી આપણે બીજા કોઈ કામથી બી રજા જોતી હોય તો પછી બધું ભેગું થાય એમ. કે અત્યારે લીધું હોય તો પછી ત્યારે એમ થોડા ટાઈમમાં લેવાનું થાય તો ના મળે. તો એટલે કીધું એમ એ લોકો ના એ પ્લાનિંગ જ એવું કરે એમ. કેમ કે કોઈને એમ ઘણા હોય એમાં એમ જોબવાળા છે, કોઈને હા એમ કંઈ કામ હોય એમ. મીન્સ કે હા એવી રીતના જેમ જે સેટરડે સન્ડેના ફ્રી હોય એમ. એટલે એ લોકો એ ટાઈમ જ કાઢે એટલે બધા નીકળી શકે. હા, તો એમ મજા આવી બધાને ફરવાની એમ.
સાનિકાની વાત કરું તો સાનિકાને એટલી મજા આવી. અને એમ છે ખુદ ચંપલ તો હા ગયા ત્યારે બસ થોડીક વાર પહેરે, બસ ત્યારથી કઢાવ્યા એમ. હું પહેરાવું તો પહેરે જ નહીં એમ. શૂઝ નહીં પહેરવાના, મોજા નહીં પહેરવાના, કંઈ પહેરવાનું જ નહીં. અને નીચે જ હાલવાનું બસ, એમનામ જ આંટા મારે. એને બહુ મજા આવી હાથે. જોકે એ મારી જેમ છે એમ ફરવાની થોડીક શોખીન, એટલે ફરવાની ખાવા પીવાની એટલે વાંધો નહીં. મેં કીધું હતું ને હા એમ કે મને કંપની આપશે એમ. જોકે આપે જ છે એમ. હા પણ એ કન્ટિન્યુ રહેશે. સારું બસ જો લોટ બાંધી વાળું છે, રોટલી ફટાફટ કરી નાખો. એક વસ્તુ બતાવો ભાઈ, આ જો બેન શું કરે. સાનિકા આમ હા મુજો, મને મહેંદી તો મૂકી દે. હાલ હાથમાં મૂક દે. હાલ અહીંયા મૂકી દે, અહીંયા મૂકી દે. જોઈજો મસ્ત મહેંદી મૂક્યો. આમ જો એનું ડાગલું. ઓલા ડાગલાનું તો માથે કાઢી નાખ્યું. એમ જો મને હાથ કે આમ રાખ, ક્યાં મૂકવાની એમ જો. ન્યા ન હોય બટા, મને વાગે છે યાર. મહેંદી પાછી પેનથી મૂકે. અહીંયા આમાં હાથમાં મૂક દે. આમાં આમાં સમજો શું લખીશ મહેંદીમાં? શું મૂકીશો? સાનિકા એવું લખશો? હા મને વાગે હે. જો મહેંદી કેવી મૂકી જો બતાવો. મસ્ત બતાવો બતાવો બતાવો. હા ડાગા બસ હવે મારી દીકરા જાતી નથી પછી. એ બસ મને વાગે હે. હા પણ ત્યાં ગયા તડું. આમ જોવો છે. તારું નામ શું છે હે બેન? બસ બસ. અરે ઓલો દાંત કાઢતો તું. દાંત બતાય તો તારા દાંત બતાય. દાંત બતાય. હે કેસટ ચોટી ગઈ. કેસટ કે તો થેન્ક યુ, વેલકમ, સોરી. સાનિકા નવ બધું મસ્ત બોલતા આવડે કા. ગુડ મોર્નિંગ કે તો ગુગુ ગુગી. ફુગો ક્યાંથી લઈ આવી તું? ભાઈના ઘરેથી. હા પછી ઓલું મોર કેમ બોલે? ટેવ. કેમ ટેવ? પછી કેટ કેમ બોલે? કેટ ભાવ નો બોલે, ઈ તો ડોગ બોલે. મિની કેમ બોલે? મિની મ્યાઉ. પછી ડોગી ભૌ એમ કેમ બોલે? પછી પીગી ઈ તારો ખોટો હો ભાઈ. પીગી એમ ન બોલે, ઈ તો અંદાજો માર્યો એમ. તે ન સાંભળ્યું પીગી કેમ બોલે એમ. ખબર હે તને પીગી કેમ બોલે? ધિશુમ એમ. અરે મને શું કામ મારસ ભાઈ? એમ નો કરવાનું હોય. લે ડાગલું ઓલું આમ જો આમ પડ્યું. આ ઓલું કોનું હે? એ ડાગલું આમ જો સાનિકા. એ સાનિકાને રમકડા હો. ઓલી ઢીંગલી મસ્ત એવી હતી તો એના વાળે કાઢી નાખ્યા અને માથું કાઢી નાખ્યું ને એવું માથું લઈને ફેરવે. બીજું કાંઈ ગમતું નથી એનું બોડી તો ખબર નહીં ક્યાં નાખી એવી છે. લઈ લે તારું એ ઢીંગલું અને ઓલી સિરિંજ. આ જુઓ સિરિંજ મારી હોસ્પિટલની હો ભાઈ. એને સિરિંજથી રમવું હોય, છૂમ કરવું હોય, ઘમ કરવું હોય. લે એ કે ઘમ કરવું. આમ જો એ શું કરે છે જુઓ તમે. ધીશુમ ફુગાને ધીશુમ કરસ. સોફાના તો હરામ કવરીઓ રેવા દેતો તરત કાઢી નાખે. બસ મારા હાથમાં એક તો પેન નો દેખાવી જોઈએ. પેન જોવે તો તરત લઈ જાય એમ. હા મહેંદી કરવી એવી રીતના કરીને લઈ જાય. સાનિકા બોલતો માય નેમ ઇઝ સાનિકા. માય મધર નેમ ઇઝ ધીંતન. માય બોલો માય. નથી બોલું બેન રમતમાં પડ્યા હે. અચ્યુતમ કેશવમ કૃષ્ણ
દામોદરમ ગામો ગૌમ એમ કે અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ નારાયણ જાનકી વલ્લભમ વલ્લભમ. તું અહીંયા આ સાઈડ તો જો, મારી સામે તો જો. આ બેન અહીંયા જો, મને છૂમ કર દે, હાલ મને છૂમ કર દે. હવે આવે હો છૂમ કરવા. અને બાપા સિરિંજ તો એવી ભરાવે હરખાઈ નહીં. શું કરું હે બતાવું તમને કેમ કેમ શું કરે ને બતાવું. હાલો શું કરો. લે શું કરસ ભાઈ, સિરિંજ ભરો હો કે શું કરો? શું તો કર દે. ભાઈ ઇન્જેક્શન આપી પછી જોવે એમ, આપણે હમ જોવે એમ કે આને કઈ લાગે છે કે નહીં, એમ અવાજ કરે છે કે નહીં, એના મોઢામાં અવાજ આવે છે કે નહીં, આપણે હમ જોવે એમ. એમ કરે છે કે નહીં એવા છે બેન. મોટી થઈને મને લાગે મારું જે આ ઇન્જેક્શન આપવાનું કામ છે એ તો એ જ ઉપાડી લેવાની છે એમ મારે. બસ આ જોકે એને લખવામાં બી એટલો રસ છે એમ, ચોપડા અને પેન ને ખબર ને એમ. હા તો મને લાગે મારું બધું કામ ઈ કરશે. હા બટ મારે આ કરાવવું જ નથી અને જોબ તો કરાવી જ નથી ભાઈ. હા એને ભણવું એટલું ભણવાનું, જે કરવું એ કરવા દેવાનું. જોબનું તો હું જોબ કરું છું, મેં જોઈ લીધું. હા તો એને જોબ તો કરવા નહીં દઉં, મીન્સ કે હા એને કર્યું એના શોખથી તો વાત અલગ છે, બાકી તો જોબ છે ભાઈ. શું થયું તું હમણાં? હે ચક્કી ક્યાં ગઈ? હા તો લઈ લે ચક્કી. શું બંધ થઈ ગયું? હે પડી ગઈ હતી હમણાં? ભપ થઈ ગયું તું? ચક્કી લે ભફિંગ થઈ ગયું. તારો ટકો ક્યાં ભટકાય? ક્યાં ભટકો? ઈ નો લેવાય મારા દીકરા, ઈ વાગી જાય. ઈ મૂકી દે. હા બસ ફંપા. હવે જો એને યાદ આવ્યું કે હવે પી સ્વિચ ચાલુ કરવી છે. ન્યાનો તું પેલા ચક્કી લઈ આવી, ચક્કી લઈ આવી. જો આમ પડી ના ઉપર નો. ક્યાં ચડવું છે? મને વાલી વાલી કરી દે તો. મને પેલા વાલી વાલી કરી દે. વાલી વાલી કેમ કરે? હાય હાય એમ નહીં કરવાનું. પછી હાલે પછી પછી જો હવે પાછું મમ્મી યાદ આવ્યું. લે મમ કરું. નીચે ચકલી લઈ લે. ચકલી પેલા ચક્કી બારીએ મૂકી દે. બારીએ ચક્કી બારીએ મૂકી દે. બારીએ બેહાડો ચક્કી બેન ને ઉપર. બારીએ હા મૂકી દે ઉપર. હા બસ હવે દરવાજો બંધ કરો. પેલા દરવાજો બંધ, પછી આવો. દરવાજો બંધ કરી દે, અંદરથી બંધ કરો. ઈ બારીએ ઓયા મૂક્યો. બારીએ ભાઈ. હા ભાઈ આ લઈ લે ટિફિન નું બોક્સ. હા ટિફિન ઈ બારીએ મૂકી દે. ક્યાં હતું? મૂકી દે. આ લઈ લે બારીએ મૂકી દે. કામઢા બેન હો મારે કામઢા. હા ભાઈ મૂકી દો. બારીએ મૂકી દો. હા રહી ગયા. જો કે એમ તો શું થયું? પડી વાગ્યું? કાંઈ લાગ્યું? કાંઈ લાગ્યું નથી. ખોટાવ. ઓલો દરવાજો બંધ કરીએ પેલા. અંદરથી દઈ દે. જા જા. હા એમ દરવાજો અંદરથી દેતા આવો. ઈ બારીએ મૂકીએ. હાથમાં શું છે?
પેન નહીં લઈ લે, પેન નહીં પડ્યું ઈ લઈ લ્યો. આ પેન નહીં, તારું છૂમ નહીં, બધું મૂકી દે ઉપર. હાલો કામ કરો, કામ કઈ કામ કરવું નથી. લઈ લે આ બધું. હા બધું બધું મૂકી દે બારીએ, બારીએ મૂકી દે. હા ઓલું ટિફિનનું પેલો ડબ્બો છે એ મૂકી દે ઉપર, ટિફિનનો ડબ્બો. સાનિકા ઈ પેન લાય, પેન મારે જોઈ છે. પેન મને આપો, લાવો લાવો. જો એની મહેંદી. શું કરસ તું? હે તું કરતી ને કોગળા કરતી ને, ગુર એમ કઈ કરતી? શું કરતી? ટકો ક્યાં છે? ટકો ટકો ક્યાં છે? ટકો છે તારા? પાણી ઉડાડી એમ? ટકામાં પાણી ઉડાડું? ટકામાં પાણી નાખું? હે ટકામાં પાણી નાખું? સારું ચલો, અમારું તો પૂરું નહીં થાય ભાઈ. બસ વ્લોગને અહીંયા એન્ડ કરીએ અને મળીએ પાછા કાલના વ્લોગમાં. સારું ચલો, બાય બાય.